નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ। હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો। ઝઘડિયા દુષ્કર્મમાં દીકરીને 72 દિવસ બાદ ન્યાય મળ્યો છે। અંકલેશ્વર સેશન કોર્ટે અપહરણ, દુષ્કર્મ અને હત્યાના કેસમાં બળાત્કારી વિજય પાસવાનને ફાંસીની સજા ફટકારી છે। ઝઘડિયા દુષ્કર્મમાં દીકરી નિર્ભયાને 72 દિવસમાં ન્યાય મળવા સાથે અંકલેશ્વર સેશન કોર્ટે અપહરણ, પાશવી દુષ્કર્મ, હત્યાના કેસને રેટેસ્ટ ઓફ રેપ ગણી બળાત્કારી વિજય પાસવાનને ફાંસીની સજા ફટકારી હતી। ભરૂચ જિલ્લાના ઝઘડિયા જીઆઈડીસીમાં 10 વર્ષીય બાળકી ઉપર દુષ્કર્મ આચરવાની ચકચારી ઘટનામાં નરાધમ આરોપી વિજય પાસવાનને અંકલેશ્વરની સેશન કોર્ટે મૃત્યુદંડની સજા શુક્રવારે ફટકારી હતી। અંકલેશ્વર જીઆઈડીસીમાં 16 ડિસેમ્બરે 10 વર્ષની ઝારખંડની શ્રમિક વર્ગની દીકરી ઉપર જઘન્ય અપહરણ, દુષ્કર્મ અને હત્યાના અપરાધ બન્યો હતો। શ્રમિક કોલોનીમાં રહેતા વિજય પાસવાને લોખંડના સળિયાથી બાળકીનું અપહરણ કરી દિવાલ પાછળ લઈ ગયો હતો, જ્યાં દુષ્કર્મ આચરી તેના ગુપ્ત ભાગે સળિયાથી ગંભીર ઈજા પહોંચાડી હતી। સાંજે દીકરીની શોધખોળ કરી રહી માતાને તેની અવાજ આવતા દીકરીને દિવાલ પાછળ લોહીલુહાણ હાલતમાં જોઈ માતા સ્તબ્ધ થઈ હતી। અન્ય લોકોની મદદથી દીકરીને બહાર કાઢી હોસ્પિટલ ખસેડી હતી, જ્યાં વડોદરાના વધુ સારવાર માટે લઈ જવાઈ હતી। ઝારખંડ સરકારે પણ આ ઘટનાની ગંભીર નોંધ લીધી હતી। ગુજરાત સરકારે 11 તબીબોની ટીમને દીકરીને બચાવવા સારવારમાં ખડે પગે રાખી હતી, જોકે 30 જેટલી ગંભીર ઇજાઓ પહોંચી હતી। 7 દિવસની સારવાર બાદ દીકરીનું મોત નીપજ્યું હતું। ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાએ આ અતિ ગંભીર ઘટનામાં એસઆઈટીની રચના કરી પોતાની દેખરેખમાં તપાસ ચલાવી ગણતરીના કલાકોમાં હેવાન વિજય પાસવાનને ઝડપી લીધો હતો। તમામ પુરાવો એકત્ર કરી ચાર્જશીટ દાખલ કરી હતી। અંકલેશ્વર સેશન કોર્ટમાં કેસ ચાલી જતા સરકારી વકીલ યોગેશ પંડ્યાએ ફી લીધા વગર આ કેસ લડ્યો હતો। ચાર્જ ફ્રેમ થયાના 72 દિવસમાં જ આજે શુક્રવારે કોર્ટે રેટેસ્ટ ઓફ રેર ગણી દુષ્કર્મી હત્યારા વિજય પાસવાનને ફાંસીની સજા ફટકારી હતી। સાથે જ પીડિત પરિવારને 10 લાખનું વળતર ચૂકવવાનો હુકમ કર્યો હતો। 16/12/2024 જ્યારે આ ઝઘડિયા જીઆઈડીસીમાં ગુનો બન્યો ત્યારે આપણા પોલીસ અધિક્ષક એસપી સાહેબશ્રીએ જાહેરાત કરેલી કે આ કેસમાં સ્પેશિયલ ટીમનું ગઠન કરવામાં આવશે। ત્યારે જ મને આ કેસના ગુનાની ગંભીરતા મને ધ્યાનમાં આવેલી અને મેં સરકારમાં જાહેરાત કરેલી કે આ કેસ હું બિલકુલ વિનામૂલ્યે ફ્રીમાં લડવા માંગુ છું, સમાજના અને રાષ્ટ્રના હિતમાં। કેસની કાર્યવાહી દરમિયાન 72 દિવસમાં હાલનો કેસ ચાર્જશીટ ફાઇલ થયા પછી ચલાવીને પૂરો કરવામાં આવ્યો છે। આ કેસમાં સરકારી વકીલ તરીકે અને સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર તરીકે મારી નિમણૂક થયા બાદ 1 પણ રૂપિયાની ફીસ મેં લીધેલી નથી અને લગભગ સરકારે ભોગ બનનાર પીડિતાને બચાવવા માટે 11 થી 12 જેટલી ડોક્ટરની ટીમ કામે લગાવેલી હતી। ટ્રાયલ દરમિયાન પોલીસની કામગીરી પણ ઉત્તમ પ્રકારની રહી છે। સમય દરમિયાન બધા જ સાક્ષીઓને ટાઈમસર હાજર રાખવા, એ લોકોને તૈયાર કરીને લાવવા અને બહુ ઉત્તમ કામગીરી પોલીસ એજન્સી મારફતે બજાવવામાં આવેલી છે। પીએમ કરનાર ડોક્ટરે જુબાનીમાં એ હકીકત જણાવેલી કે ટોટલ 30 ઈજાઓ ભોગ બનનારના પીડિતાના શરીર પર જોવા મળેલી અને એમની જુબાનીમાં એવો પણ પુરાવો રેકોર્ડ પર આવેલો હતો કે પ્રાઇવેટ પાર્ટ ઉપર પણ બ્રુટલ રીતે સળિયો મારવામાં આવેલો હતો અને આ ઈજાઓ બળાત્કાર દરમિયાન કે પહેલા અને કર્યા પછી કરવામાં આવેલી હતી અને ખૂબ જ ગંભીર બાબત હતી। ને આ કેસમાં રેરેસ્ટ ઓફ ધ રેર કેસની કેટેગરીમાં લાવવા માટે દિલ્હીના નિર્ભયા કાંડના ચુકાદાને પણ ટાંકવામાં આવેલો સરકાર તરફે અને એવી પણ દલીલો કરવામાં આવી કે આરોપીનો ગુનો ભલે ગુનાહિત ઇતિહાસ નથી કે કઠોર ગુનેગાર નથી, પણ એને જે રીતે ગુનાને અંજામ આપ્યો છે તે જોતા અમાનવી કૃત્ય છે, એટલે રેરેસ્ટ ઓફ ધ રેર કેસની કેટેગરીમાં લેવા માટે દલીલ કરવામાં આવી અને કોર્ટે માન્ય રાખી અને ચુકાદામાં એવું વર્ડિક્ટ કર્યું છે કે તેનો જીવ ન જાય ત્યાં સુધી એને ફાંસીના માંચડે લટકાવી રાખવું। અંકલેશ્વર અને પાનોલી જીઆઈડીસીમાં આવેલી નામાંકિત કંપનીઓમાં એપીએલનું કેમિકલ ફેક્ટરીમાં પરવાના વગર ઉત્પાદન અને વેચાણ કરતા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડામાં ઝડપાયા હતો। લાખો રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે।
અંકલેશ્વરની કંપનીમાં બલ્ક ડ્રગ પ્રિગાબ્લિન એપીઆઈનું કેમિકલ ફેક્ટરીમાં પરવાના વગર ઉત્પાદન વેચાણના કૌભાંડનો પર્દાફાશ રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ વિભાગે કર્યો હતો. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે અમદાવાદ અંકલેશ્વરમાં દરોડા દરમિયાન અંકલેશ્વરની એક્સિસ ફાર્માકેમ કંપનીમાં પરવાના વગર આ એપીઆઈનું ઉત્પાદન કરાતું હોવાનું બહાર આવ્યું હતું. કંપની સંચાલકો પાનોલી જીઆઈડીસીની આઇકોનિક ફાર્માકેમમાં ગેરકાયદેસર ઉત્પાદન કરતા હતા. મળતી માહિતી પ્રમાણે પાનોલી અંકલેશ્વરમાંથી ફૂડ એન્ડ ડ્રગ વિભાગે પ્રિગાબ્લિન એપીઆઈ દવા સહિત મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તાજેતરમાં માન્ય પરવાના વગર દવાના ટ્રેન્ડિંગ કરતી મેએસ્ટીમ એન્ટરપ્રાઇઝ અમદાવાદ તથા તેની સાથે સંડોવાયેલ અન્ય કંપનીઓમાં દરોડા પાડી પ્રિગાબ્લિન નામના અંદાજિત રૂપિયા 21.50 લાખની કિંમતનો બલ્ક ડ્રગનો 1000 કિલોગ્રામ જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. આ મામલે ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર ડોક્ટર એચજી કૌશિયાની એક યાદીમાં જણાવાયું હતું કે તંત્રને મળેલી બાતમી મુજબ એપીઆઈનું ટ્રેન્ડિંગ કરતી અમદાવાદની મેએસ્ટીમ એન્ટરપ્રાઇઝમાં દરોડો પાડતા અંદાજિત રૂપિયા 85 લાખની કિંમતનું 4300 કિલોગ્રામ પ્રિગાબ્લિનનું વેચાણ કર્યાના પુરાવા મળ્યા હતા. અંકલેશ્વરની મે એક્સિસ ફાર્માકેમના માલિક અને આઇકોનિક ફાર્માકેમના ભાગીદારો તથા અન્ય ઇસમોની સંડોવણીથી પાનોલીની આઇકોનિક ફાર્માકેમ દ્વારા તેઓની કેમિકલ ફેક્ટરીમાં દવા બનાવવાના કોઈપણ જાતના પરવાના ન હોવા છતાં પ્રિગાબ્લિન દવા બનાવતા ઝડપી પાડવામાં આવ્યા છે. એક્સિસ ફાર્માકેમ પેઢી પોતાના લાયસન્સનો ઉપયોગ કરીને કોઈપણ જાતના ડોક્યુમેન્ટ બનાવ્યા વગર પાનોલીની આઇકોનિક ફાર્માકમમાંથી પ્રિગાબ્લિન એપીઆઈ મેળવી 1 કિલોગ્રામ પર કમિશન લઈ લેબલ લગાવી વેચાણ બિલો બનાવી તેમના લાયસન્સ નંબરનો પણ ઉપયોગ કરી આ કેસમાં સીધી રીતે સંડોવણી હોવાનું બહાર આવવા પામ્યું છે. આ બનાવટનું ટેસ્ટિંગ અંકલેશ્વરની બાયોક્રોમ એનાલિટિકલ લેબ દ્વારા કોઈપણ જાતના લાયસન્સ ન હોવા છતાં કાયદેસરના કોઈપણ જાતના ડોક્યુમેન્ટ રાખ્યા વગર તેઓને વોટ્સઅપ દ્વારા ટેસ્ટ રિપોર્ટ બનાવી આપતા હોવાનો ખુલાસો તપાસ દરમિયાન થયો છે. ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા સ્થળ પરથી જપ્ત કરાયેલ પ્રિગાબ્લિન દવાના જથ્થાનો નમૂનો મેળવી લેબોરેટરી ખાતે પૃથક્કરણ અર્થે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે અંકલેશ્વર પાનોલીમાં અગાઉ પ્રતિબંધિત ડ્રગ બનાવવાનું ષડયંત્ર ઝડપાયું હતું. હવે એપીઆઈનું કેમિકલ ફેક્ટરીમાં પરવાના વગર ઉત્પાદન વેચાણના કૌભાંડનો પર્દાફાશ થયો છે. અંકલેશ્વર તાલુકાના સારંગપુર ગામના પટેલ ફળિયામાં તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવી 2.2 લાખના મુદ્દામાલ પર હાથફેરો કરી ફરાર થઈ ગયા હતા. અંકલેશ્વરના સારંગપુર ગામના પટેલ ફળિયામાં તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવી રોકડા અને ઘરેણાં મળી કુલ રૂપિયા 1.76 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. અંકલેશ્વરના સારંગપુર ગામના પટેલ ફળિયામાં રહેતા જીતેન્દ્ર પ્રતાપ પટેલ પોતાના પરિવાર સાથે ગત તારીખ 29મી એપ્રિલના રોજ દહેજ ખાતે લગ્નમાં ગયા હતા. તે દરમિયાન તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવ્યું હતું. તસ્કરો મકાનના મુખ્ય દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને રોકડા 5000 તેમજ સોનાના ઘરેણાં મળી કુલ રૂપિયા 1.76 લાખનો મુદ્દામાલ ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ચોરી અંગે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. મારું નામ રમીલાબેન જીતેન્દ્રભાઈ પટેલ છે. હું સારંગપુરની રહેવાસી છું. અમે 29 તારીખે સવારે 7 વાગ્યે મારી નણંદના ત્યાં દહેજ લગ્નમાં ગઈ હતા. બીજે દિવસે 30 તારીખે સાંજે અમે 6 વાગે ઘેરે પરત ફર્યા ત્યારે અમારા ઘરનું તાળું તૂટેલું જોયું. અમે તૂટેલું તાળું જોઈને ઘરમાં બેસ્યા. ઘરમાં જ આવીને જોયું તો ખાટલા પર બધા વસ્તુના ખોખા મૂકેલા હતા. અમે જોઈને છક થઈ ગયા કે આ તો ચોરી થઈ છે. પછી કબાટ જોયો તો અંદરથી બધું સોનું ગાયબ હતું. અમારા પૈસા રોકડ 5000 પણ ચાલ્યા ગયા છે. કેટલાની ચોરી થયેલી છે તો ખબર છે તમને કન્ફર્મ 3 તોલા હશે. નેત્રંગ તાલુકાના ભાટા કંપનીના વિસ્તારમાં સ્મશાન ઘાટમાં જવા માટે નાળું બનાવવાની માંગ ઉઠવા પામી છે. હાલ પથ્થરો મૂકીને ખાડીમાંથી મૃતદેહ લઈ જવું પડે છે. પ્રાપ્ત માહિતી મુજબ નેત્રંગ તાલુકા મથકે 3 જેટલા સ્મશાન ગૃહ આવેલા છે, જેમાં શ્રીજી ફળિયા પાસે, રેલવે બ્રિજ પાસે અને ભાટા કંપની વિસ્તારમાં આવેલ ભાતીજી મંદિરની પાસેથી પસાર થતી અમરાવતી નદીના સામે કિનારે આવેલ સ્મશાન ગૃહ આવેલ છે, જેમાં નવી વસાહત, ભાટા કંપની, કોશિયાકોલા, લાલ મંટોડી, પોકડી અને વડપાન ગામમાં વસવાટ આદિવાસી ગ્રામજનો મૃતદેહની અંતિમ ક્રિયા આ સ્મશાન ગૃહમાં કરતા હોય છે. આ સ્મશાન ગૃહમાં અંતિમ ક્રિયા કરવા માટે નેત્રંગ મોવી રોડ ઉપરથી આવવું પડે છે. મેઇન રોડથી સ્મશાન ગૃહ આવવા માટે એક કોતરમાં ઉતરીને આવવું પડે છે, જ્યાં ચોમાસામાં પાણીનો પ્રવાહ વધુ હોવાથી ગ્રામજનોને ભારે તકલીફનો સામનો કરવો પડે છે. ત્યાંથી સ્મશાન ખાતે આવવા માટે કોઈ પણ રસ્તો નથી. સ્મશાન જવા માટે ખેતર માલિક નાગરજીભાઈ પટેલે પોતાના ખેતરમાંથી રસ્તો આપતા રાહત છે. તેવા સંજોગોમાં ગ્રામજનોને મૃતદેહની અંતિમ ક્રિયા માટે ભારે હાડમારીનો સામનો કરવો પડે છે. આગામી ટૂંક સમયમાં જ ગ્રામજનો અમરાવતી નદી ઉપર નાળું અને રસ્તાના નવીનીકરણની કામગીરી શરૂ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે.
Do you want to crack IELTS or PT exam in the first attempt? Do you face problems in vocabulary learning? Are you not able to find the right location of answers in reading module? And you also face problems in writing and speaking module? Then join English Lab's Powered Center, which is working for 26 years in the field of IELTS and spoken English. On joining English Lab Center, you will get a unique course kit, AI-based mobile app, and through our techniques, more than 1,000 students have cleared their IELTS exams in the first attempt. So what are you guys waiting for? Click on the given link and book your demo now. ઝઘડિયા તાલુકાના ઉમરલા ગામમાં આંગણવાડીમાં આવતા બાળકના હૃદયમાં કાણું હોવાની જાણ થતાં આજે રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં સફળતાનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઉમરલા ગામના દેવાંશુને RBSK ટીમની મદદથી હૃદયનું ઓપરેશન સફળ થયું છે. આંગણવાડીમાં રેગ્યુલર ચેકઅપ કરવા આવતા ડોક્ટરને દેવાંશુની ઉંમર પ્રમાણે ઊંચાઈ અને વજન પણ ઘણું ઓછું લાગતા તેથી વધુ રિપોર્ટ્સ માટે ચેકઅપ કર્યું. હૃદયના ધબકારા અસામાન્ય લાગતા રેફરન્સ કાર્ડ આપીને અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલ ખાતે કાર્ડિયોગ્રાફીના રિપોર્ટ માટે કહ્યું. ત્યારબાદ ડોક્ટરની સલાહ મુજબ ઓપરેશનની જરૂરિયાત જણાઈ હતી. અમદાવાદમાં આવેલી યુએન મહેતા હોસ્પિટલમાં સારવાર અર્થે મોકલવામાં આવ્યા હતા. ત્યાંના ડોક્ટરના રિપોર્ટમાં પણ આવું જ નિદાન થતા 1 વર્ષના બાળક દેવાંશુનું સફળતાપૂર્વક ઓપરેશન કરવામાં આવ્યું હતું, જે બદલ પરિવારે સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. મારું નામ રીતુ વસાવા રીતુબેન સતીશભાઈ છે. મારું બાળક દેવ્યાંશુનો જન્મ સેવારોલર ખાતે થયો હતો. ત્યારબાદ RBSKની ટીમ દ્વારા આંગણવાડી 1માં તપાસ કરવા માટે આવ્યા હતા. ત્યારબાદ ખબર પડતા બાળકના હૃદયમાં તકલીફ છે. એમને સરદાર પટેલ અંકલેશ્વર મોકલ્યા. ત્યારબાદ રિપોર્ટમાં આવ્યું કે બાળકને હૃદયના પડદામાં કાણું છે. ત્યારબાદ એ લોકોએ સલાહ આપી કે યુએન મહેતા અમદાવાદ હોસ્પિટલ જવા માટે સલાહ આપી. ત્યારબાદ યુએન મહેતા હોસ્પિટલમાં ઓપરેશન કર્યું. ઓપરેશન સક્સેસફુલ થતાં અમારું બાળક તંદુરસ્ત, હેલ્ધી અને સ્વચ્છ છે. યુએન મહેતા હોસ્પિટલમાં અમારે 1 રૂપિયાનો ખર્ચો થયો નથી. સંઘરમ કાર્ડના દ્વારા જમવાનું, ઓપરેશન, બાળકના દવાનો ખર્ચો બધું મફત થયું. હોસ્પિટલ અને RBSKની ટીમને ખૂબ ખૂબ આભાર માનું છું. આમોદ તાલુકાના ગામોમાંથી પાવર ગ્રીડ લાઇન પસાર થતી હોય જેને લઈને ખેડૂતોને વળતર મામલે આજે રોષે ભરાયા હતા. ખેડૂતોએ મામલેદારને આવેદનપત્ર પાઠવી વળતર બાદ જ કામગીરી શરૂ કરવાની રજૂઆત કરી હતી. આમોદ તાલુકાના કેટલાક ગામોમાંથી 665 kV પાવર ગ્રીડ લાઇન પસાર થતી હોય ખેડૂતોને વળતર બાબતે ચોખવટ નહીં કરતા ખેડૂતો રોષે ભરાયા હતા અને ખેડૂતોએ આમોદ મામલતદારને આવેદનપત્ર પાઠવી યોગ્ય વળતરનો ખુલાસો પછી જ કામગીરી શરૂ કરવાની માંગણી કરી હતી. આમોદ તાલુકાના કેરવાડા, તણછા, સમલિયા ગામના ખેડૂતોએ મામલતદાર કચેરીએ ભેગા થઈ ખેડૂત એકતા જિંદાબાદનો સૂત્રોચ્ચાર કરી આમોદ મામલતદાર વિનયચંદ્ર જરીવાલાને આવેદનપત્ર પાઠવ્યું હતું. તેમાં તેમણે જણાવ્યું કે સરકાર દ્વારા 665 kV અમદાવાદ નવસારી ટ્રાન્સમિશન લાઇનના સંપાદનને કારણે ખેડૂતોની ફળદ્રુપ જમીનને કારણે ખેડૂતને ખૂબ જ આર્થિક નુકસાન થાય તેમ છે. જમીનનો ટુકડો થઈ જતાં બજાર કિંમત પણ ઘટવાની સંભાવના છે. બાંધકામનો કારણે જમીન પાણીના ભરાવાની સંભાવના વધુ છે અને નુકસાન થાય તેમ છે. સરકારે કેટલું વળતર ચૂકવવામાં આવશે તે જણાવ્યું નથી. તેમજ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં સંપાદિત થયેલી જમીનનું જે ધોરણે વળતર ચૂકવાયું તે મુજબ વળતર ચૂકવવાની માંગ કરી હતી. આ ઉપરાંત ખેડૂતોનું કેટલું વળતર ચૂકવવામાં આવશે તેના ખુલાસા પછી જ કામગીરી શરૂ કરવામાં આવે તેવી માંગ ડૉક્ટર યોગેશ કોઠારી દ્વારા ખેડૂત દ્વારા કરવામાં આવી હતી. યોગેશભાઈ રામચંદ્ર કોઠારી, કેરવાડા ગામ, તણછા ગામ, બોડકા ગામ, સમિયાળા ગામ, પુરસા ગામ, આ બધા આમોદ તાલુકાના ગામ છે જ્યાંથી 765 kV પાવર ગ્રીડની વીજળી લાઇન પસાર થઈ રહી છે ને એના માટે થાંભલા અને વાયર ખેંચવાની કામગીરી પાવર ગ્રીડ સંસ્થા દ્વારા શરૂ કરવામાં આવી છે. પરંતુ એની સામે આમોદ તાલુકાના અસરગ્રસ્ત ખેડૂતોનો જોરદાર વિરોધ છે અને આજરોજ
એ અંગે કેટલીક માહિતી દર્શાવતું આવેદનપત્ર સૌ ખેડૂતોએ ભેગા થઈને મામલતદાર સાહેબ આમોદને આવેદનપત્ર પાઠવેલ છે. આ આવેદનપત્રના મુખ્ય મુદ્દાઓ એ છે કે ખેડૂતોને જિંદગીભરની ખેડૂતની નુકસાની વેઠવાનો વારો આવવાનો છે. કારણ કે એક વખત લાઈન નખાઈ જાય, વાયર નખાઈ જાય એટલે એની આજુબાજુ ખેતી કરવી અશક્ય બની જાય છે. વળી આ બધા ખેતરો રોડની નજીક છે અને ભવિષ્યમાં એની વેચાણ કિંમત પણ શૂન્ય જેવી થઈ જવાની છે. કારણ કે જ્યાંથી આવી લાઈન પસાર થાય ત્યાં કોઈ જાતના બાંધકામ થઈ શકતા નથી. ખેડૂતોને થઈ રહેલા નુકસાન સામે સમગ્ર ખેડૂત સમાજ પણ એમની સાથે અડેખામ ઊભો છે અને આ સંજોગોમાં સરકારશ્રીને વિનંતી છે કે અમને બુલેટ ટ્રેનની માફક જે ભાવ ચૂકવવામાં આવ્યા છે એવા ભાવ અમને ચૂકવવામાં આવે. આ અંગે અમે એક સંઘર્ષ સમિતિની પણ રચના કરી છે, જેમાં કિશોરસિંહ કપલેટિયા યાની કે પ્રવીણસિંહ કપલેટિયા, પ્રવીણસિંહ રાજ, અર્જુનસિંહ કપલેટિયા, આ ઉપરાંત ફરીદભાઈ, આ બધા ખેડૂતો ભેગા મળીને છેલ્લી મિનિટ સુધી લડત આપીશું. નેત્રંગ તાલુકાની ગ્રામ પંચાયતની ચૂંટણી આગામી જૂન માસમાં યોજાવાની હોવાથી તંત્રએ તૈયારીઓ શરૂ કરી છે. પ્રાપ્ત માહિતી મુજબ નેત્રંગ તાલુકામાં અસનાવી, કોલીવાડા, ચીખલી, સજનવાવ અને વિસર્જન થયેલ મોટા માલપુર ગ્રામ પંચાયતની ચૂંટણીની મુદ્દત સન 2022માં પૂર્ણ થતા ગ્રામ પંચાયતનું સંચાલન વહીવટદારોના ભરોસે હતું, જેમાં ચૂંટણી પંચે નેત્રંગ તાલુકાની 5 ગ્રામ પંચાયત અને અન્ય ગ્રામ પંચાયતના 7 વોર્ડની ચૂંટણી માટે મતદાર સુધારણા યાદીને કામગીરી હાથ ધરવામાં આવી છે, જેમાં આગામી 16 મે સુધી મતદાર યાદીમાં નામ સુધારવા, કમી કરવા કે નવા નામો ઉમેરવા તમામ પ્રકારની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવશે. ત્યારબાદ 5 ગ્રામ પંચાયત અને અન્ય ગ્રામ પંચાયતના 10 વોર્ડની ચૂંટણીની તારીખ જૂન માસમાં જાહેર કરવામાં આવશે તેવું જાણવા મળ્યું છે. ભરૂચ પેરલ ફ્લો સ્ક્વોડની ટીમે નેત્રંગ પોલીસ મથકમાં નોંધાયેલા ગુનામાં 5 વર્ષથી નાસ્તા ભરતા આરોપીને મહારાષ્ટ્રના નંદુરબારથી ઝડપી લીધો હતો. પ્રાપ્ત માહિતી મુજબ ભરૂચ જિલ્લાના વિવિધ પોલીસ મથકોમાં નોંધાયેલ ગુના હેઠળ નાસ્તા ફરતા અને પેરોલ ફ્લો જમ્પ આરોપીની પકડી લેવા અસરકારક કામગીરી કરવા જિલ્લાના પોલીસ વિભાગને સૂચના આપવામાં આવી હતી, જેમાં પીએસઆઈ ડીએ ટુવર અને ભરૂચ પેરોલ ફ્લો સ્ક્વોડની ટીમના માણસો જિલ્લાના વિવિધ પોલીસ મથકોમાં નોંધાયેલ ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીઓને પકડવા માટે મહારાષ્ટ્ર રાજ્યમાં તપાસમાં ગયેલ હતા, જે દરમિયાન નેત્રંગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુના હેઠળ છેલ્લા 5 વર્ષથી ફરાર આરોપી સુરેશભાઈ અમૃતભાઈ પાટીલ રહે નંદુરબાર પકડી જેલ ભેગો કરી દેવામાં આવ્યો હતો. હાંસોટ ખાતે સિદ્ધેશ્વરી માતાજીના મંદિરનો 9મો પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. હાંસોટ ખાતે શ્રી કુળદેવી સિદ્ધેશ્વરી માતાના મંદિરે સાલગીરી નિમિત્તે શાસ્ત્રોક્ત વિધિ મુજબ ચંડી યજ્ઞ દ્વારા પૂજા અર્ચના કરવામાં આવી હતી. હાંસોટ સ્થિત કુંભારવાડ દરુખડકી આવેલ કુળદેવી સિદ્ધેશ્વરી માતાના મંદિરે 9મા પાટોત્સવની ઉજવણી વાઘા કુટુંબ તથા હાંસોટ અને ભરૂચના કુટુંબીજનો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ મુજબ ચંડી યજ્ઞ દ્વારા પૂજા અર્ચના કરવામાં આવી હતી. આ પ્રસંગે 25 જેટલા કપલોએ યજ્ઞનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી અને ભરૂચની મહિલા મંડળ દ્વારા ભજન કીર્તનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. રાષ્ટ્ર અને સમાજમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ અને ભાઈચારાનો માહોલ સાથે સલામતી માટે પ્રાર્થના કરવામાં આવી હતી. દરમિયાન મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે હાંસોટના અન્ય સમાજના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આમોદની મિશ્રશાળામાં ચિલ્ડ્રન ફિલ્મ ફેસ્ટિવલની ઉજવણી કરવામાં આવી હતી. આજરોજ આમોદ ખાતેની મિશ્રશાળા નંબર 1માં ચિલ્ડ્રન ફિલ્મ ફેસ્ટિવલની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં બાળકોનો ઉત્સાહભેર ફિલ્મ નિહાળી આનંદ માણ્યો હતો. તેમજ ધોરણ 8ના બાળકોનો વિદાય સમારંભ રાખવામાં આવ્યો હતો. ધોરણ 8ના બાળકો વિદાય સમારંભ પ્રસંગે શાળાના શિક્ષકો દ્વારા બાળકોને પ્રેરણાદાયી ફિલ્મ બતાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું. બાળકો ફિલ્મ જોઈને વ્યક્તિત્વ ઘડતરમાં નામ મેળવે તે હેતુથી ફિલ્મ બતાવવામાં આવી હતી. આ બાળકોએ ફિલ્મ નિહાળ્યા બાદ ધોરણ 8ના બાળકોનો વિદાય કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો, જેમાં શાળાના બાળકોએ વિદાય ગીત રજૂ કર્યું હતું. શાળાના ભણતા બાળકોએ પોતપોતાના અનુભવો જણાવ્યા. ત્યારબાદ શાળા શિક્ષક ઝાકીર હુસેન પટેલે વિદાય લેતા બાળકોને આશીર્વાદ આપતા જણાવ્યું કે જેમ તમે 8મા ધોરણ સુધી મોટા થયા અને ભણ્યા અને સંસ્કારો મળ્યા છે, તેવા તમારા જીવનમાં સદાય આચરણમાં મૂકજો અને ખૂબ જ મહેનત કરી શાળાનું નામ રોશન કરવા જણાવ્યું હતું. અંતમાં બીઆરસી આસિફ પટેલે બાળકોના જીવન ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું. આ સાથે હમ ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.